નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની મુલાકાત દરમિયાન રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી। તેઓએ કેશોદ ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પર આક્ષેપો કર્યા હતા। ભાષણ દરમિયાન તેમણે અરવિંદ કેજરીવાલને લઈને ટિપ્પણી કરતા કહ્યું કે આંદોલન સમયના દાવાઓ બાદ આજે તેઓ સત્તામાં છે। ડિલિમિટેશન કરવાનું છે, પરંતુ કોવિડ આવ્યો, કેટલીક વિપરીત પરિસ્થિતિઓની અંદર 2 વર્ષ જનસંખ્યા એટલે કે સેન્સસ આપણે મોડું કરી શક્યા। એટલા માટે થઈને હવે તમે 2026 ની અંદર સેન્સસની કામ હજી પૂરું નથી થયું, એટલે કે જનસંખ્યા ગણતરીનું કામ હજી પૂરું નથી થયું। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મકતુપુર ગામે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ભાષણ દરમિયાન સમાજ અને જાતિના મુદ્દાઓને લઈને કટાક્ષાત્મક ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો હતો। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના પ્રવાસ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ કેબિનેટ મંત્રીઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ચાલી રહી છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પંચાલ દરેક જિલ્લામાં જઈ અને કાર્યકર્તાઓને મનોબળ મજબૂત કરવા માટે અને વિજય સંકલ્પ કરાવવા માટે જ્યારે આજે ગીર સોમનાથ જિલ્લામાં ઉપસ્થિત થયા હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને યુવાનો જોડાયા હતા। આજ રોજ હું પ્રદેશ પ્રમુખ બીજેપી ના અધ્યક્ષ સ્થાને આજે વિધિવત બીજેપીમાં જોડાયો છું। ડાળી મુકામે આજે મહત્વની સીટ હોય ત્યાં આજે પ્રદેશ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો જોડાયા હોય તો અમે પણ જિલ્લા પંચાયત ગોલપારાથી આજે અમારા ઉપસરપંચ વિક્રમભાઈ અને પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન શ્રીને સાથે જોડાયા છે। અમે પણ મહિલા અનામત બિલ મુદ્દે રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે સંસદમાં થયું તે માત્ર બિલની હાર નથી, પરંતુ દેશની કરોડો મહિલાઓના સપનાઓ પર આઘાત છે। કોંગ્રેસના વિરોધને કારણે 17 એપ્રિલ મહિલાઓ માટે કાળો દિવસ સાબિત થયો છે। તેમજ કહ્યું કે બિલ પસાર ન થવા દેવું એ પૂર્વ નિયોજિત ષડયંત્ર છે। બધાને ખબર છે કે 17 એપ્રિલનો દિવસ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો, પરંતુ અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસ અને એના સાથી પક્ષોના કાવતરાને કારણે આ દિવસ મહિલા અધિકાર પર કાળો ડાઘ બનીને રહી ગયો। સંસદમાં જે થયું એ માત્ર એક બિલની હાર નહોતી, પરંતુ ભારતની 70 કરોડ મહિલા દીકરીઓ ના સપના ઉપર મહિલા વિરોધી કોંગ્રેસનો એક આઘાતજનક પ્રહાર હતો। ધોરાજીના પૂર્વ એમએલએ લલિત વસોયાએ ભાજપ પર આક્ષેપો કર્યા છે અને કહ્યું કે ભાજપના નેતાઓ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હાર ભાળી ગઈ છે। ઉમેદવારોને ધાક ધમકી, સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરી સીટો બિનહરીફ કરાવવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં એમને સફળતા નથી મળી। ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટપણે સમજે છે કે સ્થાનિક મુદ્દાઓના આધાર ઉપર મતદારો પાસે જઈ શકતા નથી। મીડિયા, સોશિયલ મીડિયાની અંદર પણ આવે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગામડામાંથી કાઢવામાં આવે છે, એમનો વિરોધ કરવામાં આવે છે, અને એટલે જ અમને આશા છે કે પ્રજા આ વખતે કોંગ્રેસ પાર્ટીને સ્વીકારશે।
મહુવા તાલુકાના ઉમરિયાવદર ગામમાં નેશનલ હાઈવે પર કટ મુદ્દે ગ્રામજનોનો રોષ યથાવત છે. મતદાન બહિષ્કાર બાદ નેતાઓ દ્વારા કટ મંજૂર કરાવ્યા હોવા છતાં ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હતું. હાઈવે અધિકારીઓએ અકસ્માતની સ્થિતિમાં કટ બંધ કરવાની વાત કરતા લોકોમાં અસંતોષ વધુ વધ્યો છે. ઉમરિયાવદર કોંજળી ઉપર જે કાંઈ હતી એ આજે 2 વર્ષથી અમારી આજે 24 ગામની મહેનત હતી. 24 ગામના આજે લેટર પેડ દીધેલા છે અને 2 વર્ષથી કંચોળી બધા આગેવાનો અને વડીલો મિત્ર અને મહેનત કરતા છતાં આજે ચૂંટણી અનુસાર કટ પાડવામાં આવેલી છે. તો એ કટ અમારે અહીંયા જે કાંઈ ડ્રોઈંગ બનાવેલું હતું અને આપેલું હતું તો આ કટ અમારી ટેમ્પરરી નહીં, અમારી કટ આજે 24 ગામ છે. 24 ગામ ભરતા જેસર સુધીના ગામડા અહીંથી હાલે છે આ જ રોડ ઉપરથી. તો અમારી આ કાયમી માટે વ્યવસ્થિત અહીંયા બમ્પ મૂકી દે, લાઇટો મૂકી દે, કાયદેસરનું અહીંયા અમને સર્કલ કટ આપે. કાલે ભરતભાઈ સુતરી અને હર્ષિભાઈ પૂર્વ મંત્રી અહીંયા આવેલા અને અમને આશ્વાસન આપેલું કે તમને ચૂંટણી પહેલાં કટ આપી દઈશું અને આજે જીસીબી આવીને કટ પાડવામાં આવી છે. પણ જે એન્જિનિયર સાથે આવેલા છે એનું એવું કહેવાનું છે કે માત્ર ને માત્ર ચૂંટણી માટે અત્યારે હાલ પૂરતી કરી છે. આમાં કોઈ લેખિત અથવા કાયદેસર આ કટ નથી. પોરબંદરના પૂર્વ સાંસદનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલનો બેફામ વાણી વિલાસ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુપડી ખાતે ઉદ્ઘાટન કાર્યક્રમમાં પૂર્વ સાંસદ હરિ પટેલે પોલીસ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે પોલીસ પૈસા લઈ જાય તો હું પૈસા પાછા લાવું છું. પૈસા દીધેલા પોલીસ વાળાની પાછા કરવી હરિ પટેલ છે તમને ખબર પાછી અહીંથી લૂંટારા લૂંટી ગયા હોય ને પૈસા પાછા દેવા આવવા પડ્યા હરિ પટેલના ફોનથી અને દેવા પોલીસ વાળા આવ્યા મસાલાની લાકડા પાછા લેવા જેવી વાત છે છતાં અમે કરી બતાવ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં એક તરફ વિકાસના કામો ઝડપથી ચાલી રહ્યા છે તો બીજી તરફ શહેરના મધ્યમાંથી પસાર થતી ફલકુ અને નકટી નદીમાં ફેલાયેલી ગંદકી લોકો માટે સમસ્યા બની છે. નદીઓમાં જમા થયેલી ગંદકી અને કચરાના કારણે સ્થાનિક લોકોને તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં ગંદકીના ઢગલા જોવા મળતા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા નદીઓની સફાઈ અને યોગ્ય વ્યવસ્થા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરાઈ છે. જૂનાગઢ જિલ્લામાં રત્નકલાકારોના સંતાનો માટેની શિક્ષણ ફી સહાય મુદ્દે વિવાદ ઉભો થયો છે. ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. સરકારની યોજના હેઠળ કુલ 2892 અરજીઓમાંથી માત્ર 674 જ મંજૂર થતા અનેક રત્નકલાકારોમાં રોષ અને ચિંતા ફેલાઈ છે. એસોસિએશને માનવીય અભિગમ અપનાવી અરજીઓની ફરી તપાસ કરવાની માંગ કરી છે. અને રત્ન કલાકારોને જે સહાય નથી મળેલી 2892 ફોર્મ ભરેલા હતા અને તેમાંથી માત્ર 677 જણાને સહાય મળેલી છે. જિલ્લા ઉદ્યોગ અધિકારી પાસે જાણવા જતા તેમના દ્વારા અમને એવું જાણવા મળેલું છે કે તારીખની જગ્યાએ માત્ર વાર જ લખેલા છે, તારીખની જગ્યાએ માત્ર મહિના અને વર્ષ જ લખેલા છે. આવી તમામ અરજીઓ અમે રિજેક્ટ કરેલી છે. તો આવા અમારે સરકારશ્રીને વિનંતી કે આ અભણ અને અજ્ઞાત વર્ગ છે તેમનાથી કદાચ આવી ભૂલો થાય, પણ આવી ભૂલોની હિસાબે અમને જે મળવા પાત્ર સહાય છે તે અમને મળવી જોઈએ અને આવી અરજીની અંદર ભૂલો હોય તો અમે સુધારવા તૈયાર છીએ. કે જે રત્ન કલાકારને રત્નદીપ સહાય યોજના લાગુ પાડવાની હતી એમાંથી 20% મળેલ છે, 80% મળેલ નથી અને 80% નથી મળેલ એટલે આવેદનપત્ર આપીએ છીએ. વહેલી તકે આપવા માટે અમે ખાસ આવેદનપત્ર આપેલું છે. કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે એને મંજૂર કરે, કારણ કે સરકારમાં બેઠેલા બધા અધિકારીઓનો 8મો પગાર પણ લાગુ પડી ગયું છે. એને મોંઘવારી છે, ઘણા બધા ભથ્થા મળે, પણ આ જે રત્ન કલાકારો છે છેલ્લા 20 વર્ષની અંદર ભાવ એનો ડબલ નથી થયો. અત્યારે જીવન જરૂરિયાત તમામ વસ્તુનો ભાવ ડબલ થઈ ગયો છે. તો કલેક્ટર સાહેબને વિનંતી છે કે અમારું આવેદનપત્ર સ્વીકારે અને અમારા તાત્કાલિક ધોરણે આ સહાય મંજૂર કરે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12 સૌથી હોટ ટોપિક બન્યો છે. વોર્ડ નંબર 12માં કોંગ્રેસના અલ્તાફ ખફી અને આપના અસલમ ખિલજી સહિતના ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસના અન્ય એક ઉમેદવારના પતિ જેલમાં હોવાનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે. ત્રણેય ઉમેદવારોના સમર્થકો દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આ વચ્ચે કુરેશી સમાજ દ્વારા કોંગ્રેસનો બહિષ્કાર કરવામાં આવ્યો છે, પરંતુ તેના જવાબમાં કોંગ્રેસે એક મોટો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. સુન્ની મુસ્લિમ હાલાઈ મેમણ જમાત દ્વારા કોંગ્રેસ જાહેર ટેકો આપવામાં આવ્યો છે. મેમણ જમાતખાના ખાતે યોજાયેલ બેઠકમાં કોંગ્રેસની પેનલને ખુલ્લો ટેકો આપ્યો હતો. કોર્પોરેશનની ચૂંટણી આગામી તારીખ 26/4/2026 રવિવારના રોજ છે. તેમાં અમારા સમાજમાં સર્વ પ્રમુખ અને કારોબારી કમિટી અને અમારા સમાજના તમામ સભ્યોએ એક એવો નિર્ણય લીધો છે કે હાલાઈ મેમણ જમાત જામનગર તરફથી જાહેર ટેકો કોંગ્રેસ પેનલને આપવામાં આવે છે. કોંગ્રેસે મહિલા અનામત બિલના અમલની માંગને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા નૈશદ દેસાઈએ કહ્યું કે ભાજપ મહિલાઓના હકનો દુરુપયોગ કરીને ચૂંટણીમાં રાજકીય ફાયદો મેળવવા માંગે છે. ભાજપ માત્ર વિપક્ષને બદનામ કરવા માટે જ આ બિલનો ઉપયોગ કરી રહી છે. બિલના અમલીકરણમાં થઈ રહેલા વિલંબ સામે કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હેતુથી ચૂંટણી લક્ષી હેતુથી વિપક્ષને બદનામ કરવા માટે જે સંસદમાં બિલ રજૂ કર્યું હતું, જે ખૂબ ખરાબ રીતે ઉડી ગયું. કારણ કે ભારતની ઓળખ આત્મા પર એમાં ઘાતક હથિયાર તરીકે એમણે ચૂંટણી લક્ષી દુરુપયોગ કર્યો હતો. માટે એ મહિલાઓના સન્માનની જગ્યાએ એમણે મહિલાઓને દુરુપયોગ કરીને જે અપમાનજનક કૃત્ય કર્યું છે એ કોંગ્રેસ પાર્ટી સખત રીતે વખોડે છે. અને 33% મહિલા અનામત જે 23માં જે બિલ પસાર થયું હતું એનો તાત્કાલિક અમલ કરે એવી નમ્ર પ્રાર્થના. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 18ના કોંગ્રેસ ઉમેદવારોએ પક્ષનો સાથ છોડી ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના સંજય રામાનંદીએ ફોર્મ પરત ખેંચી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ ઉપરાંત વરિષ્ઠ નેતા ડોક્ટર રવિન્દ્ર પાટીલ પણ ભાજપમાં ફરીથી જોડાયા છે. કોંગ્રેસના 2700 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વધ્યો છે. સુરત શહેરમાં રત્ન કલાકારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે 6000 જેટલા ફોર્મ રદ થતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં રત્ન કલાકારો રસ્તા પર ઉતરી આવતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ તંગ બની અને આંદોલન આક્રમક રૂપ ધારણ કરતું જોવા મળ્યું હતું. રત્ન કલાકારોએ આવનારી ચૂંટણીમાં પરિવર્તન લાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ ઘટનાને કારણે શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આગામી સમયમાં સુરતમાં મોટા રાજકીય ઉલટફેર થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. રાજકોટના મોટી પાનેલી ગામમાં ગેસ સિલિન્ડર ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગેસ સિલિન્ડર ન મળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાયબ મામલતદારે ઘટના સ્થળે પહોંચી ગેસ એજન્સી ધારક અને ગ્રાહકો સાથે વાતચીત કરી હતી. ગ્રાહકોને વહેલી તકે સિલિન્ડર આપવામાં આવે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. ગત 8 તારીખથી મારે ઓનલાઈન બાટલો રજીસ્ટ્રેશન થઈ ગયો છે. 8 તારીખથી રજીસ્ટર થઈ ગયેલા માણસોના બાટલા હજી સુધી અહીંયા એજન્સી દ્વારા આપવામાં આવતા નથી અને ગામની પ્રજા હેરાન થાય છે. આવી રીતે બારોબાર બાટલા પણ આપી દેવામાં, કાળી બજારમાં આપી દેવામાં આવે છે. આનું સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિરાકરણ જો નહીં કરવામાં આવે તો પાનેલી ગામ સજ્જડ બંધ રાખીને સરકારશ્રીનો વિરોધ કરશે. 2 દિવસ કાલ સુધી રાખો તમે. કાલ સુધીમાં આ બધાનો પ્રશ્ન સોલ્વ થઈ જાય પછી કાંઈ માનો કે કાંઈ પણ જવાબદારી આ ટોળું ભેગું થાય. સવારે સાહેબ 500 જણા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો એની જવાબદાર કોણ? અધિકારી. તમારા લેવલે જે લેવાના હોય
આજ તો સમજાવીને બધે વયા ગયા. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે બીઆરટીએસ બસે 2 રાહદારીઓને ઉડાવ્યા હતા. પાંડેસરા ચીકુવાડી પાસે બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ડ્રાઈવર બસ મૂકીને ફરાર થયો હતો. તેમજ પોલીસે સમગ્ર મામલો થાળે પાડીને તપાસ શરૂ કરી હતી. સુરત ખાતે જાણીતા બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી હતી. બિલ્ડર અનિલ રૂંગટા સાથે ₹1.26 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. ઇટાળવા ગામના ખેડૂત જમીન દલાલોએ છેતરપિંડી આચરી હતી. બિલ્ડરે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. બિલ્ડર અનિલ રૂંગટા સાથે ₹1.26 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. સુરત શહેરના કાપોદ્રા બ્રિજ પરથી 25 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. ઘટના જોઈ રહેલા રાહદારીઓએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી સમય સૂચકતા વાપરી યુવકને નદીમાંથી સહી સલામત બહાર કાઢ્યો હતો. યુવકના આપઘાતના પ્રયાસ પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમરેલીના બિનાકા ચોકમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. 3 ઈસમોએ ડિલક્સ પાનની દુકાન પાસે ઉભેલા યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. બાઇક દુકાન આગળ રાખવા જેવી સામાન્ય બાબતમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે દાદલી રફીક સૈયદ સહિત 3 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સુરતમાં મહિલા અનામત બિલ મુદ્દે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. મહિલા મોરચા અધ્યક્ષ અજુબેન વેકરિયાએ કોંગ્રેસ પર બિલમાં અવરોધનો આક્ષેપ કર્યો. તેમણે કોંગ્રેસને પરિવારવાદી ગણાવીને સામાન્ય મહિલાઓને અવગણવાનો આરોપ મૂક્યો છે. ભાજપે કહ્યું કે પીએમ મોદીના વિઝન હેઠળ મહિલાઓને 33% ભાગીદારી આપી સશક્તિકરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે. કે સશક્તિકરણ હકીકતમાં આ જ સશક્તિકરણ હતું કે બહેનો તેમનું કર્તવ્ય અને કર્તવ્યની સાથે સાથે નેતૃત્વ કરે. આ નેતૃત્વની ભાગીદારી બહેનોની 33%ની હતી. એમાં રોડા નાખવાનું કાર્ય કર્યું હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસે કર્યું છે. 2023 ચાલી રહ્યું છે, એમાં કેટલા અમલ કરવામાં આવ્યો છે? અત્યાર સુધીમાં આપને બધાને ખબર છે કે 13%નું અમલીકરણ તો અત્યારે થઈ જ ગયેલું છે. પણ 33% અનામતની જે વાત હતી 2023ની અંદર સર્વદલીયોએ આ સંમતિ આપી હતી. જ્યારે આ પાસ કરવાની વાત આવી ત્યારે એ લોકોએ રાજનીતિ કરવાનું ચાલુ કર્યું. સુરતમાં અસદુદ્દીન ઓવૈસીએ યુનિફોર્મ સિવિલ કોડને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે યુસીસીને બંધારણની કલમ 25 વિરુદ્ધ ગણાવી ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો હોવાનું જણાવ્યું છે. ઓવૈસીએ કહ્યું કે અમે ગુનેગાર હોઈ શકીએ પણ ઇસ્લામ નહીં છોડીએ. सोवियत यूनियन टुकड़े टुकड़े हो गया, मगर से आज भी आबाद है और कल भी रहेंगे इंशाअल्लाह ताला. और फिर कानून बना दिए डिस्टर्ब एरियाज एक्ट का. अच्छा, ये जो कांग्रेस वाले बोलते ओवैसी आके भड़काऊ भाषण देता है. अब सुनो आप, ये कांग्रेस पार्टी ने डिस्टर्ब एरियाज एक्ट बनाया था. कब बनाया था? 1986 में. अब बीजेपी ने एक कानून को ऐसा बना दिया 2026 में कि अगर कोई हिंदू या मुसलमान हिंदू को घर बेच रहा है या हिंदू भाई मुसलमान को बेच रहा है तो बीजेपी कहती है अगर किसी को तकलीफ है वो तकलीफ अगर उठ गई तो तुम नहीं बेच सकते. अरे दोनों एक दूसरे से राजी हैं. સમાચારમાં આગળ વાત કરીએ તો બોટાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. દુષ્કર્મનો મામલો સામે આવી રહ્યો છે. સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તો આ સમાચાર બોટાદ ખાતેથી સામે આવ્યા. ખેતમજૂરની સગીરા દીકરી પર દુષ્કર્મની ઘટના બોટાદના રોહિશાળાવાડી વિસ્તારમાં સમગ્ર ઘટના બની છે. જેમાં ઘટનાને લઈને સગીર યુવતીએ ઝેરી દવા પી લીધી છે અને ઝેરી દવા પીતા તેનું મોત થયું છે. જ્યારે દવા પી લેતા સારવાર માટે પણ ખસેડવામાં આવી હતી.
તો બોટાદની આ સમગ્ર ઘટના છે. ફરજ પરના તબીબે સગીર યુવતીને મૃત જાહેર કરી હતી. તો બોટાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. દુષ્કર્મનો મામલો. સમગ્ર મામલે સગીર યુવતીએ જ્યારે દવા પીતા તેનું મોત થયું છે. મૃતક યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલે આવેલા છે. તેની 14 વર્ષની દીકરી પર બળાત્કાર થયેલો છે. પીડિત એવું જણાવ્યું છે અને એ દીકરી એને હેરાન પરેશાન કરવાના કારણે દવા પી ગયેલ છે અને એનું આજે મોત નિપજેલ છે. એમ તો એના પીડિતને એવી આશા છે કે એની દીકરીને પૂરો ન્યાય મળે. સુરતના ઉધના સ્ટેશન પર મુસાફરોમાં ઘટાડો થયો છે. ગતરોજની ભીડ બાદ આજે સ્થિતિ સામાન્ય થઈ છે. જો કે સ્થિતિ સામાન્ય થતાં પણ મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વેકેશન પડતા જ યુપી બિહાર જેવા સ્ટેશન પર મેદની ઉમટી પડી છે. ટ્રેનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરવા લોકો મજબૂર બન્યા છે. 25,000થી વધુ મુસાફરો રવાના છતાં લોકો વેઇટિંગમાં છે. ગત રોજ સ્ટેશન પર ભીડ બેકાબુ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યું હતું. ત્યારે અટવાયેલા મુસાફરો દ્વારા ટ્રેનોની સંખ્યા વધારવા માંગ કરવામાં આવી છે. ગતરોજ ઉધના રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી હતી અને ખાસ કરીને જ્યારે લોકોને કંટ્રોલ કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાનો પણ નોબત આવી હતી. ખાસ કરીને અમને તમને હાલની સ્થિતિ બતાવી કે જે લોકો છે એ કંટ્રોલમાં છે. ખાસ કરીને જે ઉધના પાર્કિંગ આરમાં સેટ બનાવવામાં આવ્યું છે તેમાં લોકો ઉપસ્થિત છે. એના જે લોકો છે એ યુપી બિહાર જવા માટે છે એ હવે કેમ જઈ રહ્યા છે એમની જોડે પણ સીધું વાત કરશું. काका आपका क्या नाम है और अभी कब से यहाँ पे लाइन में लोगों क्यों गाँव जा रहे हैं? 8 बजे शादी है सर. शादी में जा रहे हो जी. लाइन में कब से लगे हो? 8 बजे शाम. 8 बजे शाम को जी. कल आए थे आप? जी कल आए थे. अपने आदमी तो लौट गए हैं तो फिर हमको पता है तो नहीं हम आए लौट गए. भीड़ ज़्यादा था. ભીડ જ્યાદા હતી इसके लौट गए. એ તો જોઈ શકાય છે જે હિસાબે ભીડ વધારે હતા એ લઈને એ લોકો લौटी ગયા હતા પાછો. ને आपका क्या नाम है और कब से लाइन में लोगों क्यों गाँव जा रहे हो आप? गांव काम पड़ गया इसलिए जा रहे हैं. टिकट तो मिलता नहीं है. ये मजबूरी है. रात में 11 बजे से इधर आके बैठे हैं. काम नहीं चल रहा है? काम चल रहा है मगर काम पड़ेगा तो घर जाना पड़ेगा ना. बराबर. काम से घर जा रहे हैं. हाँ टिकट का ज़्यादा प्रॉब्लम है. जी जी જે હિસાબે લોકો કોઈ કામ બંધ થઈ એનાથી જાય છે, કોઈ ગામમાં કામ છે એ લઈને જાય છે ને કોઈ છે જે લગ્નમાં જઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ જે ગઈકાલે સ્થિતિ હતી એનાથી હાવ નોર્મલ છે અને જે લોકો છે એ વ્યવસ્થિત રીતે બેસી જાય એના માટે પ્રશાસન પણ અહીંયા તૈનાત છે ને જે લોકો કાલે રહી ગયા હતા એ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. आपका क्या नाम है? कब से लाइन में लोग क्यों गाँव जा रहे हो आप? क्यों गाँव जा रहे हो आप? गाँव जा रहे हैं. काम है मेरा. हाँ. कब से लाइन में लगे हो आप? कल से. कल से लगे हो? हाँ. कल आए थे आप यहाँ पे? हाँ. भीड़ देखे आपने? हाँ भीड़ देखी थी. तो उसी टाइम से आप यहीं पे हो? हाँ नहीं हम 8 बजे आए हैं. कल 8 बजे शाम को? हाँ शाम को 8 बजे आए. તો જે હિસાબે લોકો ગઈકાલે આવ્યા હતા અને એ પણ અહીંયા રાહ જોઈ રહ્યા છે ને જે આજે આવ્યા છે એ પણ રાહ જોઈ રહ્યા છે. અમુક તો એમાં એટલા જણા છે કે શનિવારે પણ આવ્યો છે. आपका क्या नाम है? कब से आप लाइन में लगे हो? मैं तो यहाँ 11 बजे से लगा हूँ सर. रात को 11 बजे. हाँ जी. क्यों गाँव क्यों जाना है? कुछ तकलीफ है? क्यों नहीं कुछ नहीं वैसे ही जाना है. ऐसे ही गाँव जाना है? हाँ जी. कल आए थे? हाँ जी. कल आए थे? हाँ कल ही आए थे. आपका क्या नाम है? रामलाल. क्यों जा रहे हैं? घर घर काम है जाना ही पड़ेगा ना भाई. कल आए थे आप? कल नहीं आए थे. कल नहीं आए. कब आए यहाँ पे? यहाँ 10-11 बजे हम लोग भी आए. બિલકુલ જે ગઈકાલે આવ્યા હતા એ લોકો પણ હાલ અહીંયા ઉપસ્થિત છે અને જે આજે આવ્યા છે એ પણ ઉપસ્થિત છે કેમ કે જે લોકો અચાનક ગઈકાલે જે ભીડમાં આવી ગયા હતા અને જેને પોલીસે લાઠીચાર્જ કર્યું હતું એ તો સ્થિતિ આજે નથી. હાલ તો પરિસ્થિતિ જે છે એ કંટ્રોલમાં છે અને ગઈકાલને શીખ લઈને પોલીસ પ્રશાસન હોય કે રેલવે પ્રશાસને આજે બધા તૈનાત દેખાઈ રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.